ક્લિયર બરોબર કઈ માનનીય આચાર્ય સાહેબ, શિક્ષક સાહેબો અને દાદા બાળકો, અમે ગાંધીનગર ખાતે ગુજરાત ઇકોલોજીકલ એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થા છે. પહેલો સાહેબ આરેફો સાહેબ લોકો 45 વર્ષ પહેલો હું આરેફો હતો અહીંયા આ વિસ્તારમાં. આપણે બહુ જ હતું, પણ આજે હું ઘણા વચ્ચે વચ્ચે તો આવતો રહું છું આપણા એરિયા વિસ્તારમાં આવા પ્રોગ્રામો લઈ. આજે મને આટલું ઠૂંઠી કંકાસી જંગલ હતું એ તે વખતે જંગલ હતું એ અત્યારે નથી. એટલે માનવ સહિત આપણે આપણી સાથે એટલે આપણે મૂંગા બેસવાનું બોલવાનું આપણે આવડે એટલું બરાબર છે. કોઈ ચિંતા નહીં, તમારા સાહેબોની બીક અહીંયા રાખવાની જરૂર નથી. આપણા પ્રાણીઓ આવે, ઢોર ઢોકર, ગાય ભેંસ, બળદ બકરા ઘેટા ઊંટ આવે, બધા જંગલ પતી ગયું એટલે બધું વેનિશ થઈ ગયું, અદ્રશ્ય થઈ ગયું. આપણી જે જમીન છે એ જમીનો ઉપર 33% જેટલી જમીનનો જંગલ સર્વે ઓફ ઇન્ડિયા એને સર્વે ઓફ ઇન્ડિયાએ રિપોર્ટ કર્યો. માતા તો હાથથી પધાર્યા, બાળકો સજાગ બહુ લાગે છે, મારી માતા નિર્ણાક લાગે છે. સજાગ શાકભાજીને લગતે રોપાઓ મારા ઘરના આંગણામાં, નિશાળમાં, ખેતરમાં વાવીશ અને તેનું 3 વર્ષ સુધી જતન કરીશ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ચાલો, થેન્ક યુ દોસ્તો. આ સ્કૂલમાં તમને આપવાની છે બરોબર ને, એટલે કાયમી માટે રહેવાની છે. કોઈ જગ્યા ડોલમાં પાણી આપણે વેડ્યું છે અને એમાં મોટર મૂકી છે નાની, એ પાણી ઉપરથી ચાલે છે તો દરેકમાં પાણી આવી જાય છે. આ એક પ્રકારની તમે જોયું ને કપ છે બરોબર ને, અને કોકોપીટ એટલે નારિયેળના છોતરાઓનો બનાવેલો નારિયેળના છોતરાઓ છે ને, એના મશીનમાં પ્રેસ કરીને એક પ્રકારની આવી ટીકડી બનાવે. બીજું એક આ TDS મીટર છે આપણે. TDS પાણીમાં TDS કેટલું છે, કેટલું પાણી પીવા લાયક છે, કેટલો ક્ષાર છે એ માપવાનું સાધન છે બરોબર ને. એમાં તમે TDS માપી શકો કે તમારું પાણી પીવા લાયક છે તો નથી, ક્ષારયુક્ત છે. 150 થી 650 સુધીનું પાણી પીવા લાયક છે બરોબર ને. ખેતી માટે પણ બરોબર છે, પણ એનાથી વધારે કે એનાથી નીચું હોય એ 75-100 TDS આવે છે, એ પાણી પીવા લાયક નથી. એનો મોટામાં મોટો નુકસાન છે. બીજું પાણી એમાં બહુ ઓછી માત્રામાં જોવા, આટલું પાણીમાં તમે ખેતી પાણી તમને એવું લાગે
પરંપરાગત ખેતીના પાકોની સરખામણી કરતો આની અંદર વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી